લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિશ્વકોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા બાવળા મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વિશ્વકોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા બાવળા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અંગે કરાયેલી વિવાદિત અને અભદ્ર ટિપ્પણી મામલે વિશ્વકોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા બાવળા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જીતના જશ્ન દરમિયાન જગદીશ વિશ્વકર્માએ જ્ઞાનીબેન ઠાકોરના પલ્લુ નીચેથી સીટો આંચકી લ્યા જેવી ટિપ્પણી કરીને મહિલા સન્માન અને સમગ્ર નારી શક્તિનું અપમાન કર્યું હતું. દેશભરમાં નારી સન્માનની વાતો વચ્ચે એક જવાબદાર રાજકીય પદ પર રહેલા નેતા દ્વારા આવી ભાષાનો ઉપયોગ થવો તે અત્યંત નિંદનીય હોવાનું જણાવ્યું હતું. વિશ્વકોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘે જણાવ્યું હતું કે આ નિવેદનને કારણે સમગ્ર ગુજરાતમાં સમાજના લોકો તેમજ મહિલાઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આવેદનમાં જગદીશ વિશ્વકર્મા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની, ભાજપ પ્રદેશ પ્રમુખ પદ પરથી દૂર કરવાની તેમજ જાહેર જનતા સમક્ષ માફી માંગવાની માંગ કરવામાં આવી છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તા રોકો આંદોલન તથા ગુજરાત બંધ જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ.